કોળીવાળા દાદાની જગ્યાએ એટલે કે કોળીવાળના ગણપતિ દાદાના મહોત્સવમાં આપણે આવ્યા છે. આજે હું તમને એક નંબર સ્કીમ બતાવવા જઈ રહ્યો છું કે આ સરસ મજાની એક ગુફા પણ બનાવેલી છે. તો હું તમને અંદર લઈ જઈશ અને ત્યાં જે કંઈ સારી વસ્તુ છે તે બતાવીશ. સૌથી પહેલાં સેલ્ફી પોઈન્ટ આવે છે. ત્યાં સરસ મજાની સેલ્ફી પાડવા માટેનો પોઈન્ટ છે અને ત્યાં તમે જ્યારે આવો ને ત્યારે ત્યાં સેલ્ફી પાડવાનું ભૂલશો નહીં. એક નંબર સેલ્ફી પોઈન્ટ ત્યાં બનાવ્યો છે. તો ત્યાંથી આપણે આગળ જઈએ ને તો ત્યાં સરસ મજાનું કૈલાસ ધામ પણ છે. તો કૈલાસ ધામના પણ દર્શન કરજો અને ત્યાંથી સામે કોળીવાળા દાદા છે ત્યાં અંદર જવાનું મુખ્ય પ્રવેશ દ્વાર આવે છે. ત્યાંથી તમે અંદર જાઓ એટલે ગુફા સરસ મજાની આવે છે. તો આપણે તે ગુફાની અંદર પણ જશું અને ત્યાં સરસ મજાના ગુફાની અંદર જશું ખૂબ સારી વસ્તુ હશે અને તે આપણે જોશું. ત્યાંથી અંદર જઈએ એટલે માંધાતા મહારાજની સરસ મજાની પ્રતિમા અને ત્યાં સરસ મજાના શ્રી માંધાતા મહારાજની પ્રતિમા છે. અને ત્યાંથી આગળ આપણે જઈએ તો ત્યાં ગણપતિ દાદાની એક નંબર મૂર્તિ છે. તો તમે ખાસ દર્શન કરવા પધારજો. ગોંડલની એકમાત્ર એવી જગ્યા જ્યાં અંદર ભૂત પલિતની એવી વસ્તુ તમને નજરે આવે એવી જગ્યા છે. તો તમે ખાસ પધારજો. શ્રી કોળીવાળા દાદાની ત્યાં ગણપતિ મહોત્સવમાં એકવાર અવશ્ય પધારો. ચાલો સાથે મળીને આપણે શ્રી કોળીવાળના દાદાના દર્શન કરવા પધાર્યા છીએ અને તમામ મિત્રો સાથે આપણે વાતચીત કરશું. તો સૌથી પહેલાં આ મિત્ર આપણે મળ્યા છે અને ત્યારબાદ અંદર ઘણા બધા મિત્રો અને દર્શનાર્થીઓ પણ આવ્યા છે. તો આપણે સાથે મળીને દર્શન કરશું અને આરતીનો અનેરો લાવો લેશું. આ ઘણા બધા મિત્રોનો સાથ સહકારથી આ જગ્યા ઉપર એકદમ જોરદાર ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આપણે પહોંચી ગયા સેલ્ફી પોઈન્ટ ઉપર. આ જગ્યા ઉપર શ્રવણની થીમ બનાવેલી છે અને આ જગ્યા ઉપર સરસ મજાનો ફોટો પાડી શકાય એવી થીમ રોજે રોજ અલગ બનતી હોય છે. તો તમે ખાસ દર્શન કરવા પધારો. ત્યારબાદ આ છે કૈલાસ ધામ. ભગવાન શ્રી ભોળાનાથના અનેરા દર્શન કરવા માટે સૌ કોઈ આ જગ્યા ઉપર આવી રહ્યા છે. તો આપને સુરાભાઈ નજરે આવી રહ્યા છે અને તેઓના સાથી મિત્રો પણ તેઓની સાથે જ છે. આ ઘણી મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર આવતા સેલ્ફી પોઈન્ટ આવે છે. આ જગ્યા ઉપર શ્રવણની કાવડની સેલ્ફી પોઈન્ટ બનાવી છે. તો તમે ખાસ સેલ્ફી પાડી લેજો. રોજ અલગ સેલ્ફીનું પોઈન્ટ છે એટલે અલગ આ જગ્યા ઉપર ડેકોરેશન થતું હોય છે. ત્યારબાદ કૈલાસ ધામ આવે છે. એમાં કોળીનાથ મહાદેવનું અદ્ભુત થીમ બનાવી છે. તો તમે જ્યારે કોળીવારમાં જાઓ ત્યારે અવશ્ય દર્શન કરજો. એક નંબર લોકેશન. તમને એમ થાય કે તમે જંગલમાં ગયા છો એવો અનુભવ થશે. ત્યારબાદ આપણે શીતળામાના મંદિરે દર્શન કરવા આવ્યા. આ જગ્યા ઉપર સરસ મજાનું શીતળામાનું પણ મંદિર છે અને માતાજી સાથે અને હનુમાનજી પણ સાથે જ છે. કોલિયા હનુમાનજી. ખાસ તમે દર્શન કરવા માટે આવ્યા છો તો તમને આ જગ્યા કેવી લાગી અને તમને કેવો અનુભવ થયો તે જણાવો. હું પત્રકાર કમલેશભાઈ ગોહિલ ગોંડલથી જણાવતા આનંદ થાય કે ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારની અંદર આવેલા મહેશભાઈ ગોહિલ માનધાતા દ્વારા અને કોળી સમાજ દ્વારા જે આયોજિત ગણપતિ ઉત્સવમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો કે લોકો અહીંયા આવે છે, દર્શન કરી અને ધન્યતા અનુભવે. સાથે જ એવું જોવા મળ્યું કે આખું અલગ વાતાવરણ જોવા મળ્યું કે આવું ગોંડલની અંદર ક્યાંય જોવા નથી મળ્યું. અને ખૂબ દર્શન કરીને ગણપતિના મંદિરની અંદર અનુભૂતિ થઈ, અલગ આનંદ આવ્યો. સાથે જે મહેશભાઈ ગોહેલ આના મુખ્ય આયોજન જે છેલ્લા 16 વર્ષ ત્યાં કાર્ય કરે છે તે વતી મારા તરફથી અભિનંદન પાત્રું છું કે હિન્દુ સંસ્કૃતિના જે દેવાધિદેવ ગણપતિનું મુખ્ય ગણાતું હોય એમાં પૂજનીય આ કાર્ય કર્યું તે બદલ અભિનંદન પાત્રું છે. કે આ કાર્ય કરવું એ કાંઈ હેલું નથી, પણ સંસ્કૃતિ આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, નવરાત્રિ આવે જે દરમિયાન વર્ષ દરમિયાન જે કાંઈ કાર્યક્રમો થતા હોય એ મહેશભાઈ દ્વારા પોતાના કિંમતી સમય કાઢીને આ કાર્ય કરે છે.
તે બદલ અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ સારું કહેવાય કાર્ય કે આપણી સંસ્કૃતિને ટકાવી રાખી અને મહેશભાઈ સામાજિક રીતે તમામ સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને ખૂબ સારું કાર્ય કર્યું અને ગણપતિના દર્શન કરીને ખૂબ ધન્યતા આવી છે. ગોંડલ શહેરની જનતાને હું અપીલ કરું છું તાલુકાને કે ભાઈ અહીંયા દર્શન કરીને અવશ્ય મુલાકાત લો, જેથી કરીને ભગવતપરાના લોકોનો જ ઉત્સાહ જળવાઈ રહે અને સાથે કરીને આપણી સંસ્કૃતિની જે પ્રાચીન જે સંસ્કૃતિ છે અલગ અલગ સ્કીમ જે જોવા મળશે અને ખૂબ દાદાના દર્શન થાય અને ખૂબ લાભ લે એવી અપીલ કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આપણે હાલ અત્યારે પરિવારના દાદાને ત્યાં રસોઈયા આવ્યા છીએ. મહેશભાઈ સાથે વાત થશે. કેટલા ટાઈમ અને કેટલી મહેનત જે આપણે આજે દીપકભાઈ આની અંદર અમે આ છોકરાઓ 65 છોકરાઓ બાળકો છે એને લગભગ આની અંદર 1 મહિનો સુધી મહેનત કરી અને ગણપતિ દાદાની ગુફા બનાવવામાં આવી છે અને સરસ મજાની શિવલિંગ મહાદેવની ભોલેનાથની બનાવવામાં આવી છે. અલગ અલગ સ્કીમ બનાવવામાં આવી છે. આ લોકો 1 મહિનાથી સતત મહેનત કરીને વિશાળ એક ગુફા બનાવી છે. એની અંદર કોળીવારના ગજાનંદ ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવ્યા છે. સાથે આ લોકો દર મહિને 100 રૂપિયા કાઢી પોતાની અંગત બચતમાંથી કાઢી અને પોતે આ લોકો આ ગણપતિ દાદામાં ખર્ચો કરે. લગભગ આની અંદર ખર્ચો આશરે 50,000 રૂપિયાનો બધો થઈ ગયો છે. મારા ગણપતિ દાદાની મૂર્તિના દાતા ચંદુભાઈ દાઢી છે. સાથે અમે આ વિસ્તારના તમામ લોકો, પછી કોળી હોય, સાધુ સમાજ હોય, ખાટ સમાજ હોય, દેવી પૂજક હોય, તમામ 18 વર્ષના લોકો ઘરે ઘરેથી અમે લાડવા લઈ છીએ અને સમૂહ લાડવા ભેગા કરીને સમૂહ ભોજનનું આયોજન કરીએ. બહુ સરસ મજાનું આયોજન 16 વર્ષથી અમે કરી રહ્યા છીએ. અમે એક શોભાયાત્રા કાઢી છે અમારા વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંથી. તેનું દીકરી હામૈયા સાથે દાદાની પધરામણી કરે છે અને આ શોભાયાત્રા કરીને આરતી અને યજ્ઞ કરીને દાદાને બિરાજમાન કરે છે. એકથી આજે આ 10 દિવસની જે સ્થાપના જુદા જુદા કાર્યક્રમો હોય છે, જેમ કે આરતી સ્પર્ધા હોય છે, વેશભૂષા હોય છે, રંગપૂર્ણી સ્પર્ધા હોય છે અને સાથે સાથે કાંઈ ને કાંઈ બાળકોની 1 મિનિટની રમતનું પણ આયોજન કરી રહ્યા છે. આવતીકાલે અમારો રવિવારના દિવસે મહાઆરતીનો કાર્યક્રમ છે અને સોમવારે અમારે તુલસીબેન મકવાણા છે એનો લોકગીતનો અને ભજનનો કાર્યક્રમ. આનું સરનામું છે ભગવતપરા કોળીવાસ 1241 નંબરનો મારી નંબર 41ના રોડ ઉપર છે. આમથી તમે આવો નાના પુલમાંથી ફૂલવાડીમાંથી તો રિલાયન્સના થાંભલા પાસે ખોડિયાર મંડપ સર્વિસ પાસે આવી શકાય અને આ મોટા પુલેથી આવો તો દેવી પૂજકના મઠ પાસે થઈ અને અહીંયા આવી શકાય. આભાર દીપકભાઈ. જય ગજાનંદ. જય ગણપતિ. સરસ મજાના દર્શન કર્યા છે. આ અમે સેલ્ફી ઝોન રાખ્યો હોય બધાને ફોટો પાડવા હાટે. પછી આ સરોવરની થીમ છે. પછી આ શંકર બાપાના અદ્ભુત દર્શન રાખ્યા છે અમે, ભગવતપરા કા રાજા. પછી તમે આવો એટલે થીમ જોવા મળે. પછી અહીંયા અમારા દાતાશ્રી છે. પછી આવો એટલે અહીંયા અમારી ગુફામાં આવો કોળીવારના દાદા. અચૂક ને અચૂક મુલાકાત લ્યો અમારા ગોંડલમાં ભગવતપરાના કોળીવારના દાદા. એવી અમે ગુફા બનાવી છે. 1 મહિનાની મહેનત સતત આ માઇક્રો સતત 1 મહિનો મહેનત કરેલી છે અમે. આ નવું કાંઈક ગોંડલને બતાવવા હાટુથી અમે મેળા કરી છે. 40-50 જણા છે. નવું પીરસવા હાટુથી અને ગોંડલમાં નવું કે અમે કાંઈક કરી બતાવી કે અમે કોળી વારના દાદા છે એવું અમે આવું બનાવ્યું છે. અદ્ભુત કોળી વારના દાદાના દર્શન કરો. કોળી વારના દાદાના દર્શન કરો. ભગવતપરામાં તમે દર્શન કરવા આવો. અમારી 1 મહિનાની મહેનત જુઓ. અમે પંડાલ કેવો બનાવ્યો છે, કોઈ ન બનાવે એવું અમે બનાવ્યું. ગોંડલ ખાતે અમારા 1.5 લાખ વ્યૂ થઈ ગયા છે મોબાઈલની અંદર. બજાણી ન્યૂઝમાં થઈ ગયા 50,000. અમારામાં 1.5 લાખ થઈ ગયા છે. ક્યાંયથી માણસો આવે આ જોવા, થીમ જોવા. અમારે થીમ જોવા હાટુથી ક્યાંયથી માણસો આવે કે કોળીવાડામાં કાંઈક નવું કેવું છે. આખા પરિવાર
ગોંડલના દિવસે કેવી દેખાડી છે અને પછી એ ક્યાં
કોળીવારના દાદાની વિપ્લેશ્વર મહાદેવ કી સતી માત કી કોરણ માત કી કલ્યાણજી મહારાજ કી શીતળા માત કી ચામુંડ માત કી ખોડિયાર માત કી નંદી માત કી भारत माता की गौ माता की सत्य सनातन धर्मनी अपने अपने गुरुदेव की अपने अपने माता पिता की नमः पार्वती पति हर हर हाथमा पुष्पांजलि लियो हाथमा पुष्प लई लियो पुष्पनो हाथ राखी लियो બે હાથ જોડીને હાથ રાખી लियो બે હાથ જોડીને ઉપર હાથ રાખો પુષ્પનો તો કાઈ નહીં ओम विद्या धन राज्य ऐश्वर्य पुत्र पौत्रादि आदि दाने देहि में वांछितम इच्छितम फलम देवजनकम ब्रह्मण स्वांजलि સભી તરફથી આજે કોફની પ્રસાદી આપવામાં આવે એ બાજુ ખોલતો જ ને કોફની પ્રસાદી આપવામાં આવશે એટલે બહાર જ રાખવામાં આવેલી છે આપણા યુટ્યુબ પર આવી ગયા છે દીપકભાઈ ગોંડલ નામ શું છે દીપક ગોંડલ એટલે શેર કરજો સબસ્ક્રાઇબ કરજો દીપકભાઈને અને આવી થીમ આ થીમ બનાવી છે એવી કોઈને થીમ બનાવી હોય તો સુરેશભાઈ મકવાણાનો સંપર્ક કરવો તમારે ભાગવત કથા હોય કે ગમે ત્યારે ભાગવત કથા હોય કોઈ પ્રસંગ હોય કે માતાજીનો માંડવો હોય કોઈ શુભ પ્રસંગમાં આવી આજે થીમ બનાવવાની હોય વગેરે પ્રકારની આથી વિશેષ કોઈ ધાર્મિક પ્રસંગમાં આવી અનોખી થીમ બનાવવાની હોય નેચરલ નૈસર્ગિક સુરેશભાઈ મકવાણાનો સંપર્ક કરજો જય પરિવારના કવિતા પુરુષબેન સારું ગાય છે એનો ભજનનો લોક ડાયરાનો લોક સાહિત્ય લોક ડાયરાનો લોકગીતનો કાર્યક્રમ રાખવામાં આવશે બુધવાર અથવા તો ગુરુવાર અથવા આપણે સમય આપશે ત્યારે એમાં બધાએ ખાસ ઉપસ્થિત રહેવાનું છે 9 નંબરમાં પણ કોડી ભગવતપુરાના રાજા ચંદુભાઈ ને બેહેરા છે એ પણ આપણા જ છે આ મૂર્તિના દાતા ચંદુભાઈ નાભિક છે અને સુરેશભાઈના દીકરો આપણા રહ્યો એ 11,000 રૂપિયાના દાતા છે તો આપને કોળીવારના ગણપતિ દાદાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો મેક્સિમમ લોકો સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ કોળીવારના ગણપતિ દાદાના દર્શન કરી શકે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર તમારો. તમે મારો પૂરેપૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.